નમસ્કાર દર્શક મિત્રો, મનન ટાઈમ્સ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। ઓનલાઈન ગેમ રમવાની લાઈવમાં જીવ ગુમાવ્યો, દેવું થઈ જતા બે સંતાનોના પિતાએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત। લખેલી સુસાઇડ નોટમાં લોન ભરપાઈ કરી દીધી છે, તેમ છતાં કેટલાક શખ્સો સોશિયલ મીડિયામાં બદનામ કરી દેવાની ધમકી સાથે ડોક્યુમેન્ટનો દુરુપયોગ કર્યા હોવાનો ઉલ્લેખ। ઓનલાઈન ગેમ રમવામાં દેવું થઈ જતા બે સંતાનોના પિતાએ ગળે ફાંસો ખાઈ જીવનનો અંત આણી દીધો છે। એકનો એક મોભી ગુમાવ્યો હોય, પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ। જ્યારે સુસાઇડ નોટ મળી આવતા ગોરવા પોલીસે આ અંગે મૃતદેહને પીએમ માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી। પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના રિફાઇનરી રોડ ઉપર આવેલ ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા 31 વર્ષીય મયુરભાઈ ઉમેશસિંહ મૈડા, જેઓ ડાયનેમિક કંપનીમાં નોકરી કરે છે, તેઓને ઓનલાઈન ગેમ રમવાનો ખૂબ જ શોખ હતો અને આ ગેમ રમતા રમતા મયુરભાઈને તેવું થઈ જતા બાકી લેણદારોએ ઉઘરાણી શરૂ કરી હતી, જેથી માનસિક રીતે આવેશમાં આવી જઈ મયુર મૈડાએ પોતાના ઘરે ફાંસો ખાઈ જીવાતુરી ટૂંકાવી દીધી હતી। બનાવ અંગે કોરવા પોલીસને જાણ કરાતા પોલીસે મૃતદેહને એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી। હાલ તો પોલીસે આપઘાત કરનાર મયુર મૈડા પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં તેણે લોન ભરપાઈ કરી દીધી હોવા છતાં પણ કેટલાક કિસ્સામાં તેને મોબાઈલ ફોન પર ધમકી આપીને તેના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરવા સાથે સોશિયલ મીડિયામાં તેને બદનામ કરવાની ધમકી આપે છે, તેવો ઉલ્લેખ કરેલો છે। આ સમગ્ર મામલે કોરવા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસએચજી હોસ્પિટલ ખાતે ખસેડી સુસાઇડ નોટ કબજે કરી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે। जी भाई केवी रीतना बनाव बनवा पाम्यो तो શું છે સમગ્રમાં અમને બી કંઈ પૂરેપૂરી માહિતી નહીં, પણ અમારા જેના મોબાઈલ હતા તે જે સુસાઇડ નોટ અમને જે મળી છે એ મેં લખ્યું છે કે મારા વિડીયો વાયરલ થઈ જશે, તે આગળ તમારા વિડીયો વાયરલ કરજો ફેસબુક પર, યુટ્યુબ પર, તે આગળ કંઈ ગેમિંગની અંદર તો તે આગળથી વધારે પડતું કંઈ અંદર લોન લઈને વધારે લઈ લીધેલી, એના ડિપ્રેશનમાં એને વારંવાર કન્ટિન્યુઅસ એને ફોન કરવામાં આવ્યા છે તે આગળથી વસ્તુ માટે કે જેના મોબાઈલની અંદર બધી જ વસ્તુ ડિટેલ છે, કારણ કે એનો મોબાઈલ જે છે એમાં ઓટો રેકોર્ડિંગ અંદર એના ઓટો મોડ રેકોર્ડિંગ છે અંદર, કે જે મોબાઈલ બંને અત્યારે હાલમાં પોલીસ સ્ટેશનમાં આપેલા છે તે આગળ, એના પછી એફએસએલ રિપોર્ટ જે આવશે તેના પછી અમને ખબર પડશે કે સાચી હકીકત શું છે। બાકી સુસાઇડ નોટમાં તો એને એટલું જ જણાવ્યું છે કે મને બહુ પ્રેશર, મતલબ કે અને કેમ કે મારો એને બહુ પ્રેશર કરવામાં આવ્યું છે, અતિશય પ્રેશર કરવામાં આવ્યું છે, કારણ કે જે વ્યક્તિ આજે મહિનાની અંદરથી 20 દિવસ જે વ્યક્તિ બહાર ફરનારો હોય, બાય પ્લેનથી લઈને ફરવાની કંપનીમાં નોકરી બી સારી હતી, તો એ વ્યક્તિ મને નહીં લાગતું કે મારો ભાઈ સુસાઇડ કરે વસ્તુ માટે। આ ડિપ્રેશનમાં એને વારંવાર કોલ કરવાના કારણે જ આ વસ્તુ એને થઈ છે, કેમ કે એને પાછળ આવે એક નાનો છોકરો છે 1 વર્ષનો, 4 વર્ષની છોકરી છે, અને હજુ અમને ડેટ થયા પછી બી મારા મોટા બાપુ જે છે એમને બી કન્ટિન્યુઅસ વારંવાર અત્યારે હાલમાં કોલ આવ્યા કરે છે વસ્તુ માટે, કે જેમના મોબાઈલ નંબર અમે કાગળમાં લખી રાખ્યા છે કે એમને વારંવાર કોલ કરીને કહી રહ્યા છે કે ભાઈ પૈસા ભરી દો, અને જેમ મન ફાવે તેમ બોલી રહ્યા છે એ લોકો। એટલે હવે આગળની જે કંઈ બી પ્રોસેસ છે, જે ગારાગારી અપશબ્દો બોલી રહ્યા છે, અને બંને મોબાઈલ હતા પોલીસ ચોકીમાં આપેલા છે, એમની સાથે જ છે તે આગળ જે રિપોર્ટ આવશે તો અમે ઈચ્છીએ છીએ કે જે મોબાઈલની અંદર જે કંઈ બી વસ્તુ જે છે એ પૂરેપૂરી અમને માહિતી મળે તો એ આગળથી વસ્તુ માટે અમે વ્યવસાય રાખીએ છીએ તે આગળ વસ્તુ માટે। ભૈયા શું નામ છે, ક્યાં નોકરી કરતો હતો અને કયા પ્રકારની ગેમિંગ એપ રમતો? ગેમિંગ એપ કઈ હતી એ તો અમને બી અત્યારે ખ્યાલ નહીં, એના મોબાઈલમાં જ છે વસ્તુ માટે, અને જે નોકરી હતી એ સોઇલ ટેસ્ટિંગ, કે જે બ્રિજનું કામકાજ જે થાય છે એના સોઇલ ટેસ્ટિંગની અંદર રિપોર્ટમાં હોય સિવિલ એન્જિનિયરનું કામકાજ કરી રહ્યો હતો હોય તેવી કંપનીનું નામ અમને બી એટલું બધું યાદ નથી અત્યારે, પણ કંપની બી બહુ સારી હતી, નોકરી બહુ સારી હતી। એ કહી રહ્યો હતો કે અવારનવાર કે કંપની બાબતે મને કોઈ પણ જાતનું પ્રેશર બી નથી, કશું જ નહીં, એને એ અવારનવાર મળતો તો કહી રહ્યો હતો અમને કે કંપનીમાં બહુ જ સારું છે વસ્તુ, મને દરરોજ મહિનાની અંદર 20 દિવસ 12 દિવસ 25 દિવસ બહાર ફરવાનું મળે છે, બાય પ્લેન જાય છે, કંપની બધું ખર્ચો આપે છે, બધું જ આપે છે વસ્તુ, એટલે કંપનીનો તો કોઈ પ્રોબ્લેમ નહોતો એવો કે કંપનીના પ્રેશરથી આ વસ્તુ થઈ હોય, વસ્તુ અમને એવું નહીં લાગતું વસ્તુ, અને વસ્તુ ખોટી છે કે જો કંપનીના પ્રેશરથી એને ડિપ્રેશનમાં આવ્યું હોય તો આગળ વસ્તુ તો એવું નહીં લાગતું। આ જે બી છે એ ગેમિંગના કારણે થયું છે, ઓનલાઈન ગેમિંગની અંદર જે કન્ટિન્યુઅસ પ્લસ બીજું હની ટ્રેપનો બી અમને મામલો લાગે છે કે જેના એને ન્યૂડ વિડીયો વાયરલ કરવાની વાત એ લોકોએ કરી રહ્યા હતા કે અમે ફેસબુક, યુટ્યુબ એની પર અમે તમારા વિડીયો નાખી દઈશું, જે એને ચિઠ્ઠીમાં લખ્યું છે સુસાઇડ નોટની અંદર। એટલે અમને બી એ વસ્તુ જાણવા મળી જાય કે કદાચ આઈ થિંક હની ટીપનો બી આ મામલો હોઈ શકે, એવું બની શકે છે વસ્તુની અંદરથી આવી એવું। ખાસ કરીને વાત કરીએ શંકાસ્પદ જે નંબર પરથી ફોન આવે છે તો તે ફોન નંબરની જાણ તમે પોલીસને હકીકત કરેલી છે કેવી રીતે? હા, એ અત્યારે સવાર મોર્નિંગમાં જ્યારે એમને વાતચીત કરી તો બંને પોલીસ એ નંબર જે હતા એ બંને નંબર અમે લોકો પોલીસવાળાને આપ્યા છે, મિતેશભાઈ કરીને જે છે પોલીસવાળા એમને અમે આપ્યા છે તે આગળ વસ્તુ માટે હોય જણાવવામાં આવ્યું છે અને ક્યાં ફરિયાદ દાખલ કરી? કોઈ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે હવે વસ્તુ માટે ભૈયા। એમને તો સુસાઇડ નોટ જ લખી છે, પણ જે ડિપ્રેશનમાં થયું છે તે આ સુસાઇડ નોટ હતી, એમને પ્રેશર કરવામાં આવ્યું છે વસ્તુ માટે કે જેના કારણે એમને સુસાઇડ કરી છે વસ્તુ માટે ભૈયા। વાતમાં એવું પણ જાણવા મળેલું છે કે 2 પ્રકારની સુસાઇડ નોટ બનાવવામાં આવેલી છે, તે વિશે શું કહેશો? 2 પ્રકારની કરવામાં આવી છે, એમાંથી એક પ્રકારની સુસાઇડ નોટ જે છે તેમને ફાંસી ખાધી હતી જ છે, બાકી ડિપ્રેશનમાં તો નથી આવ્યું, એમને પ્રેશર કરવામાં આવ્યું છે, અને એમને પ્રેશરના લીધે જ એમનું માઇન્ડ વોશ થયું છે અને આ વસ્તુ એમને પગલું ભર્યું છે વસ્તુ માટે ભૈયા।
પોલીસ તંત્ર પાસે શું અપેક્ષા રાખો? પોલીસ તંત્ર પાસે અપેક્ષા એક જ રાખીએ છીએ કે એમના મોબાઈલની અંદરથી જે કંઈ બી ડિટેલ મળે એ વડોદરા સમક્ષ ગુજરાત સમક્ષ બધાને ત્યાં આગળ સામે આવે ત્યાં આગળ કે જેથી કરીને કોઈ વ્યક્તિ આવી રીતના ફરીથી કોઈ આવી રીતના વસ્તુમાં ફસાય તો એના ઘર પરિવારને લોકો જણાવી દે ત્યાં આગળ વસ્તુઓ માટે ને ફરીથી કોઈના ઘર ઉપરથી આવી રીતના પોતાનો સાયો કોઈનો જાય જતો ના રહે એવી અમે અપેક્ષા રાખીએ છીએ કે જે બી હોય તે બધું સ્પષ્ટ રીતે અમને બધાને જણાવે તે આગળ અને પેપરમાં બી આપે તે આગળ વસ્તુ કે જેથી કરીને કોઈના જીવનનું કોઈના ઘરનું વસ્તુ કોઈનો ઘરનો મુખ્ય માણસ જે હોય તે આવી રીતના ફરીથી ફાંસી નાખાય તે વસ્તુ માટે ખાલી હોઈએ. જે આપણો પરિચય? હું એમનો ભાઈ થઉં છું મોટો. મારું નામ છે કલ્પેશ પ્રવીણસિંહ મૈડા. હું પોતે પણ ઇન્ડિયા સાઇન મીડિયા એન્ડ કોમ્યુનિકેશનમાં ટેકનિકલ મેનેજર છું મેં તે આગળ વસ્તુ માટે. હું પણ મીડિયાનો એક હિસ્સો છું પણ એટલે એ મીડિયાના આધારથી હું તમને કહું છું કે જે બી એ આગળ વસ્તુ થાય છે એ બધું બતાવીને તે આગળ જે હની ટ્રેપનું જે વસ્તુ છે કે જેને ઘરમાં બી કોઈ બી પ્રોબ્લેમ હોય તો બેફિકરથી ઘરમાં દરેક વ્યક્તિએ પોતાના મા બાપ ભાઈ બહેન દોસ્તો જે બી હોય એમને શેર કરો કે જેથી કરીને ફરીથી બીજા કોઈ વ્યક્તિના ઘરનું આવી રીતના પાન પંખેડ ઉડી ના જાય વસ્તુ માટે હોઈએ.